સ્નાન કથી ગાડા ભરે જ્યાં સુધી અંતર નો મટે નહીં વિખવાદ કબીર કહે કડતા કંદોઈના કોઈ દિન પામે સ્વાદ રહેમ ખાવી ગમતી નથી જુઓ ગરીબોની તવંગર ને રહેમ ખાવી ગમતી નથી ગરીબોની તવંગર ને ઉજળ થાશે ફૂલવાડી એની પરવા નથી બંદરને મરે દોષી કે નિર્દોષી મરે દોષી કે નિર્દોષી એ પરવા નથી ખંજરને આ બધું છોડીને એક દી જવું પડશે એ ખબર નહોતી સિકંદરને જો પુષ્પ બન્યું પરમારથી જુઓ ને પુષ્પ બન્યું પરમારથી તો પગ તલે જગદાય છે ચંદન સુવાસિત થયું તો છીપર સાથે ઘસાય છે ઘસાય ચંદન ઘસાય ચંદન દયા ઘસનાર છીપરમાં નથી એ બુરાનું છે આ સંસાર ભલાની દુનિયા નથી ભલાની દુનિયા નથી જેમ ખારા જળની માછલી મીઠામાં મરી જાય ખારા જળની માછલી મીઠામાં મરી જાય ખાસે કૂતરું ખીર તો ઉલટી ઓચિંતી ખાય ક્રમિક વિકાસ બધાનો થાય જેવી રીતે ગાય વિયાય એ વાછડી હોય વાછડો નાનો હોય તે વાછડી કહેવાય વાછડો કહેવાય પછી મોટી થાય તે ઓળકી કહેવાય ઘોડ કહેવાય પછી મોટી થાય તે ગાય કહેવાય એમ ઘોડાનું તે નાનું હોય તે વછેરું કહેવાય પછી ઘોડો કે ઘોડી થાય એમ કૂતરી હોય તે ગલુડિયા હોય તેને ગલુડિયા કહેવાય નાના નાના પછી કૂતરી ક્યાં કૂતરો બેમાંથી એક નામ હોય એમ હાંડિયાનું બચ્ચું એને બોતળું કહેવાય બોતળું પછી એ સાંઢણી આ સાંઢિયા કહેવાય હાથીનું બચ્ચું એને મદનિયું કહેવાય આનો ક્રમિક વિકાસ છે ને ક્રમિક વિકાસ મદનિયું કહેવાય પછી હાથી આગળ તો હાથણી કહેવાય એમ જન્મતાની સાથે જ ગાયનું વાછડું હોય ને પાણીમાં નાખી દો એટલે તરે સાંભળજો તપાસ કરજો પાણીમાં નાખી દો તરે પાણીમાં બુડે નહીં પછી ભેંસને નાખી દો એ તરે કૂતરાને નાખી દો તો તરે માણસને નાખી દો ન તરે એક ઠેકાણે અમે કથામાં ગયા હતા સમજ્યા એક ભાઈ ભગવાન કૃષ્ણચંદ્રનું ભાગવત હાલતું હતું ને એમાં અને આવ્યું આ પ્રસંગ આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ગોવાળિયાઓ સાથે ગેંદ રમતા હતા ગેંદથી રમતા હતા અને એમાં એવું નક્કી કર્યું કે
જેનાથી આ ગેંદ કાળિંદરીમાં પડી જાય એને પોતે લેવા જવું પડે. એમાં કાળી નાગ હતો. ભગવાને તો આ કામ કરવું જ હતું. એટલે ભગવાને કે એક ફટકો માર્યો, ગેંદ ગયો પાણીમાં, સીધો તળીએ ગયો. એમાં કથામાંથી એક ભાઈ ઉઠ્યા કે ખોટું ભાઈ, ખોટું, હાવ ખોટું. હે કે ગેંદ કોઈ દી બુડે નહીં. દડો પાણીમાં કોઈ દી ન બુડે, તમે બુડાડી દો. લે પથ્થર નો હતો દડો, રબર નો હોય ન બુડે, લાકડાને ન બુડે. બુડે કે તમે આવું ક્યાં કે ખોટે ખોટ સમજાવવા મળ્યા. દડો કોઈ દી ન બુડે. એ તો નિમિત્ત હતું, પણ ભગવાનને આ કામ કરવું હતું. હંમેશા ખોટાને ખોટું પહોંચે એવો કાયદો છે. ખોટાને ખોટું જ ભૂગે, બીજું સાચું થાવ ન ભૂગે. એક મહારાજ કથા કરતા હતા, એકદમ સાત્વિક સંત હતા હકીકતના. હવે એક ગામમાં ગયા કથા કરવા. એ ગામમાં એક સ્થાનિક કલાકાર રહેતા હતા, કથાકાર. ક્યાંના એ ગામના જ હતા. એને ઈર્ષા ઊભી થઈ કે આ તો ફાવી જશે, હવે શું કરવું. એટલે કે આપણે એના મિત્રો હતા ને 20-25 એવા, એ માળા એવા મણકા મળી જાય ને, એટલે એને કીધું કે હું હસું એટલે તમારે બધા હસવું. તો કે ભલે. આમને કથા મારીને બેઠા. કાંઈક પ્રસંગ આવ્યો, વેદમાં આમ કીધું છે એવું કંઈક મહાત્મા બોલ્યા. એટલે તો ભાઈ ત્યાં ગામનો જે મારા હતો એ ઉઠીને મંડ્યા હસવા. એટલે ઓલા 20-25 એના મિત્રો હતા એ મંડ્યા હસવા. એટલે આણે કીધું ભાઈ શું કામ હસો છો, હસવા જેવો કોઈ પ્રસંગ નથી આમાં. તો કે ઓલો કે શું ખોટે ખોટ બધાને સમજાવો છો, આવી દુનિયાને ઊંધે માર્ગે દોરો છો, કે કાંઈ સાચી વાત તો કરો. કે તો પણ મેં શું વાત કરી, તો વેદને આ વાત કરો. વેદ કેટલા કે ભાઈ વેદ તો જગ જાહેર છે, એમાં શું મારે કહેવાનું. તો ના તમે કયો કેટલા, તો કે 4. એટલે પાછા એ ગૌરવ મંડ્યા હસવા. મારા ગામના હતા એ 4 વેદ કે 4 વેદ. 25 હતા એ મંડ્યા હસવા કે ભાઈ તો તમે કયો. તો હેઠા ઉતરતો તો કહું. બધા બિચારા સાચો સંત હતો એને હેઠે ઉતારીને પોતે બેઠો વ્યાસપીઠ ઉપર. આ તમને બધાને ઊંધે માર્ગે દોરે છે, આ હાવ ખોટા મહારાજ છે. આ જો 4 વેદ કીધા કે હોય કોઈ દી. તો બધા સામે હતા કે તો પણ આપ સમજાવો વેદ કેટલા. તો કે 8. હે 8. તો પણ કઈ રીતે કે ભાઈઓ તમે ગ્રહસ્થ છો? હા. પરણેલા છો? તો કે હા. વેદ નો પરણે? તો કે પરણે. શ્યામ વેદ ને શ્યામ વેદડી, અથર્વ વેદ ને અથર્વ વેદડી, ઋગ્વેદ ને ઋગ્વેદડી. 4 નાશ કરી દીધા. હવે આંધળી દુનિયા કાંઈ નો ભાળે, બાવે ડગલો ફેર્યો કાળો. દુનિયા છે ભાઈ. આ તો ઓલા હાચા હતો એ માર્યો ગયો બિચારો. તો કે આ ઓલો સંત હતો એ એના શિષ્યને લઈને કે હાલો આપણે ગયા, આપવામાં કામ નથી. એનો ચેલો હતો એ વીજળી શોટ હતો, બહુ મગજનો ફરેલો. એ કે હું માર્યા વગર મૂકું નહીં. તો કે ભાઈ આપણે એવું કાંઈક કરાય નહીં. કીધું એના ભાગે એને લાકડાને ભાઈ લાકડું ભાંગી જશે ક્યારેક. આપણે કાંઈ હું કામ બદનામ થવું જોઈએ કે નિમિત્ત બનવું જોઈએ. લઈ ગયા ચેલાને. ચેલાને ખાવું ન ભાવે, ઊંઘ ન આવે. એ કે હું જેથી આને વારો કાઢું તો એ મને મજા આવે. સમજ્યા? ચેલાએ 100 છોકરાઓને તૈયાર કર્યા. અને ઓલા ભાઈ તો કથા ચાલુ થઈ ગઈ ઓલાની ગામની જે ખોટો હતો એની. હવે 100 માણસોને ભેગા કરીને કીધું આ તમારે મારું કામ કરવાનું. તો શું કે હું હસું એટલે હસવાનું કથામાં. તો કે ભલે. શરમાતા નહીં હો કે હસજો બરાબર. તો કે ભલે હસવું. એટલે વચ્ચે આવીને બેસી ગયો 100 માણસોને ફરતા ગોઠવીને. ઓલાનો ચેલો સાચા સંત હતો, એનો શિષ્ય હતો એ. અને કથા બરોબર જમાવટ કરી ત્યાણે જેવું જેમ આવ્યું એમ આડે ધડ મેળો દેવા. એટલે આને વચમાં હસવાનું શરૂ કર્યું. એટલે આ તો ખોટો હતો ને, બહુ ગરમ થઈ ગયો. કેમ હસે છે કે શું સમજે તારા મનમાં? તો ના ભાઈ ના, કાંઈ સમજતો નથી, હું તો બરાબર સમજું છું. પણ કે આવું ખોટી રીતે કે આ દુનિયાને શું કામ દુઃખ દે શકે? કાંઈ ન કંઈ નહીં દેવા નહીં દેવા ને આડી ઓળી વાતો કરીને માણસોને ખોટો ટાઈમ બગાડવાનો. શું ટાઈમ બગાડ્યો? તો મને કહો વેદ કેટલા? હવે વેદમાં તો કે 15 દિવસ થયા પહેલાં એક મહારાજને અમે હરાવી દીધો. કે તમે હરાવ્યો છે, પણ મને એમ છે કે તમને ખબર નથી પૂરી. હું કહું છું ને
કેટલા વેદ કે? તો કે 8. એટલે શિષ્ય તો એ મંડ્યો હસવા, એટલે 100 માણસો ભેગા આવ્યા તો એ મંડ્યા હસવા. એટલે બહુ ગરમ થયો, પોતે કીધા પેલા હેઠે ઉતરી ગયો, તું બતાવે કેટલા વેદ છે કે? બોલો દઈને વ્યાસપીઠમાં બેસી ગયો. ભાઈઓ, તમે સજ્જન માણસો છો, હું કોઈને દુઃખ લગાડતા નથી, પણ તમે ગ્રહસ્થી છો? તો કે હા. પરણેલા છો બધા? તો કે હા. તમે બાદ બધા હશે? તો કે હા. તો કે તે શ્યામ વેદ ને શ્યામ વેદડી, એક દીકરો ને એક દીકરી. અથર્વ વેદ અથર્વ વેદડી, એક દીકરો ને એક દીકરી. ઋગ્વેદ ને ઋગ્વેદડી, એક દીકરો ને એક દીકરી. એમ 8ના હોળ કરી દીધા. અને ઓલો ભાગ્યો પછી. ખોટા ને ખોટું પૂગે, મતલબ કહેવાનો ખોટા ને ખોટું પોગે, સાચું ન પહોંચે. એટલે એમ આને તો કોણ સમજી શકે? એને જાણે કોઈ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો છાની. જાણે કોઈ અનુભવી જ્ઞાની, જાણે કોઈ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો છાની. લીલા ને મારા મૂંગે સ્વપ્નમાં મોજુ માણી. મૂંગે સ્વપ્નમાં મોજુ માણી. સમજે પણ વધે નહીં વાણી, બધું સમજે પણ વધે નહીં વાણી. આ જ્ઞાનની વાતો છાની. વાલીલા ને મારા મૂંગો સમસ્યામાં બોલે વાણી. મૂંગો સમસ્યામાં બોલે વાણી, વાણી. કોઈ જ્ઞાનીએ ગત એની જાણી, ભાઈ જ્ઞાનીએ ગત એની જાણી. વાલીલા રે મારા મારા જ્ઞાનમાં મોજો મજાની. જ્ઞાનમાં મોજો મજાની. શું સમજે અભિમાની, શું સમજે અભિમાની. નાની વાતો